સામાજિક વિજ્ઞાન ધોરણ 9માં પ્રકરણ 20 આપત્તિ વ્યવસ્થાપન એના વિશે થોડી ચર્ચા કરીશું એક પછી એક સ્લાઇડ દ્વારા. અહીંયા સ્ક્રીન ઉપર જે પહેલી સ્લાઇડ બતાવી છે એમાં લખ્યું છે આપત્તિ વ્યવસ્થાપન રક્ષણ કવચ અને નવસર્જન. સક્રિય અભિગમ અને સતત સ્થિતિસ્થાપકતાનું માળખું. સ્થાનિક વહીવટીકર્તાઓ, પ્રથમ પ્રતિભાવ આપનારાઓ અને સમુદાયના નેતાઓ માટેની માર્ગદર્શિકા છે આજ્ઞા. ગુજરાતની ભૌગોલિક વાસ્તવિકતા અને આપત્તિનું જોખમ. જુઓ, ભૂકંપ ઝોન 5 અને 4, કચ્છ, સૌરાષ્ટ્ર અને મુખ્ય ભૂમિના વિસ્તારોમાં ઉચ્ચ સિસ્મિક જોખમ. 2001 ભૂકંપના પાર. 1600 કિમી લાંબો દરિયાકાંઠો. વાવાઝોડા, સાયક્લોન, સુનામી અને દરિયાઈ ધોવાણનો સતત ખતરો. ઔદ્યોગિક અને રાસાયણિક કેન્દ્રો. વાપીથી અંકલેશ્વર સુધી માનવ સર્જિત અને ઔદ્યોગિક અકસ્માતોની સંભાવના. આપત્તિઓ અનિવાર્ય છે, પરંતુ વિનાશ રોકી શકાય છે. આપણો ધ્યેય માત્ર બચાવ નથી, પણ કાયમી સુરક્ષા છે. નેક્સ્ટ, આપત્તિ જોખમનું ગણિત. આપણે શું નિયંત્રિત કરી શકીએ? જોખમ બરાબર સંકટ ગુણ્યા સંવેદનશીલતા ભાગ્યા ક્ષમતા. સંકટ કુદરતી કે માનવ સર્જિત ઘટના, દાખલા તરીકે ભૂકંપ છે, વાવાઝોડું છે, આપણા નિયંત્રણની બહાર છે. સંવેદનશીલતા કે ગમ્મત, ભૌતિક, સામાજિક કે આર્થિક નબળાઈઓ, દાખલા તરીકે કાચા મકાનો, જાગૃતતાનો અભાવ આપણે ઘટાડી શકીએ. ક્ષમતા સમુદાયની સામનો કરવાની તાકાત. જોખમ ઘટાડવા માટે આપણે માત્ર ક્ષમતા વધારવા પર અને સંવેદનશીલતા ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નેક્સ્ટ, વ્યવસ્થાપન અભિગમમાં પરિવર્તન. પ્રતિક્રિયાત્મક લક્ષણ. મુખ્ય પ્રધાન, નાણાકીય ખર્ચ, માનવ નુકસાન અને જવાબદારી. જો લક્ષણ સામે પરંપરાગત અભિગમ, મુખ્ય ધ્યાન તો કે આપત્તિ આવ્યા પછી બચાવ અને રાહત. નાણાકીય ખર્ચ, પુનઃનિર્માણ પાછળ મોટો ખર્ચ. માનવ નુકસાન, વધુ જાનહાની. અને જવાબદારી, માત્ર સરકાર અને બચાવ દળો. આધુનિક અભિગમ, આપત્તિ પહેલાં જોખમ ઘટાડવું અને સજ્જતા. પ્રશમન પાછળ રોકાણ જે સસ્તું છે, લઘુત્તમ જાનહાની અને સમગ્ર સમુદાય અને વહીવટીતંત્ર. બચાવ કાર્ય એ નિષ્ફળ ગયેલા પ્રશમનનું પરિણામ છે. નેક્સ્ટ, સંકટના પ્રકારો. કુદરતી વિરુદ્ધ માનવ સર્જિત આપત્તિઓ. કુદરતી આપત્તિઓ અને સામે માનવ સર્જિત. તો ઉદાહરણ, ભૂકંપ, વાવાઝોડું, પૂર, સુનામી, આ બધું કુદરતી છે. અનુમાન અને ચેતવણી. વાવાઝોડાની આગાહી શક્ય છે, પરંતુ ભૂકંપની નહીં. નિવારણ. ઘટનાને રોકવી અશક્ય. તૈયારી અને માળખાકીય મજબૂતી જ એકમાત્ર રસ્તો છે. માનવ સર્જિત આપત્તિઓ. ઉદાહરણ, ઔદ્યોગિક ગેસ લીક, આગ, નાસભાગ અને કેમિકલ સ્પિલ. અનુમાન અને ચેતવણીમાં અચાનક બને છે. ચેતવણીનો સમય નહિવત હોય છે. નિવારણ, કડક સેફટી ઓડિટ નિયમોનું પાલન અને મોક ડ્રીલ દ્વારા 100% તેને રોકી શકાય છે. તો સંકટના પ્રકારો, કુદરતી વિરુદ્ધ માનવ સર્જિત આપત્તિઓ, આ બે મુદ્દા આપણે જોયા. નેક્સ્ટ,
આપત્તિની સમયરેખા, પ્રહારની ક્ષણની આસપાસનું આયોજન. જ્યાં ચાર્ટમાં આપણને માહિતી આપવામાં આવી છે. આપત્તિ પહેલાંનો સમય અને આપત્તિ પછીનો સમય એ આ ચાર્ટમાં દર્શાવ્યું છે અલગ અલગ કલરમાં. અરાજકતા, જીવન બચાવવાની તાત્કાલિક જરૂરિયાત. શું વ્યવસ્થાપન અહીં પૂરું થાય છે? નહીં, અહીંથી ચક્ર શરૂ થાય છે. જે આ ચાર્ટ તમે જોયું. નેક્સ્ટ, સ્થિતિસ્થાપકતાનું ચક્ર છે. જુઓ, પ્રશમન, જોખમ ઘટાડવું, પૂર્વ તૈયારી, સજ્જ રહેવું. આપત્તિ વ્યવસ્થાપન એ કોઈ એક ઘટના નથી, તે એક સતત ચાલતી પ્રક્રિયા છે. પુનર્વસન, નવસર્જન, પ્રતિભાવ, તાત્કાલિક એના પગલાં. તબક્કો 1, પ્રશમન, રક્ષણ કવચનું નિર્માણ. આપત્તિની અસરો કાયમી ધોરણે ઘટાડવી અથવા ટાળવી. ચાર્ટનો બરોબર અભ્યાસ કરશો એટલે એ માહિતી તમને સમજાઈ જશે. અહીંયા માત્ર આપણે માહિતી માટે જ આ ચાર્ટ તૈયાર કર્યો છે. માળખાકીય પ્રશમન અને બિનમાળખાકીય પ્રશમન. ભૂકંપ પ્રતિરોધક ઇમારતોનું નિર્માણ. દરિયાકાંઠે સંરક્ષણ દિવાલો અને ચેકડેમ બનાવવા. આ માળખાકીય પ્રશમન છે. ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમ અપગ્રેડ કરવી. અને બિનમાળખાકીયમાં શું આવે? કડક બિલ્ડિંગ કોડ અને ઝોનિંગ નિયમનો અમલ. જમીન વપરાશનું આયોજન. વીમા પોલિસી અને સમુદાય જાગૃતિ કાર્યક્રમો. ત્યાર પછી નેક્સ્ટ 2 તબક્કા. તબક્કો 2, પૂર્વ તૈયારી, સતર્કતા અને સજ્જતા. જ્યારે આપત્તિએ ત્રાટકે ત્યારે શું કરવું તેની અગાઉથી બ્લુપ્રિન્ટ તૈયાર રાખવી. આપત્તિ ત્રાટકે ત્યારે ઇમરજન્સી પ્લાનિંગ. દરેક જિલ્લા અને ગ્રામ સ્તરે આપત્તિ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવી. પૂર્વ ચેતવણી પ્રણાલી. હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર વચ્ચે સીધો સંવાદ. SMS, સાયરન અને રેડિયો મારફતે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી. મોક ડ્રીલ અને તાલીમ. સંસાધનોનું સ્ટોક પાઇલિંગ. તો આ બીજો તબક્કો. ત્યાર પછી નેક્સ્ટ 3જો તબક્કો, જીવન અને સંપત્તિનું તાત્કાલિક રક્ષણ. અરાજકતા વચ્ચે ઝડપી, સંકલિત અને નિર્ણાયક પગલાં. પ્રારંભિક આકારણી. નુકસાનનો ત્વરિત અંદાજ કાઢવો અને કંટ્રોલ રૂમ સક્રિય કરવો. શોધ અને બચાવ. કાટમાળમાંથી લોકોને બચાવવા. ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા. તબીબી સહાય. ઘાયલો માટે હોસ્પિટલોમાં તાત્કાલિક સારવાર. રાહત કામગીરી. અસરગ્રસ્તો માટે આશ્રયસ્થાનો, શુદ્ધ પીવાનું પાણી અને ભોજન પૂરું પાડવું. તો આ 3જો તબક્કો. અને 4થો તબક્કો. નવસર્જન તરફ પ્રયાણ. સમુદાયને સામાન્ય સ્થિતિમાં પરત લાવવું અને તેમના જીવનનું પુનઃનિર્માણ કરવું. ભૌતિક પુનઃનિર્માણ. રસ્તાઓ, વીજળી, પાણી અને મકાનો ફરીથી બાંધવા. આર્થિક પુનર્વસન. રોજગારીની તકો ઊભી કરવી. ખેડૂતો અને વેપારીઓને આર્થિક સહાય, લોન આપવી. આમ પુનર્વસન એ ટૂંકા ગાળાની પ્રક્રિયા નથી, તેમાં મહિનાઓ કે વર્ષો લાગી શકે છે. તો અહીંયા આપણે આ માહિતી પૂર્ણ કરીએ છીએ. સતત વળાંક, પુનર્વસનથી પ્રશમન સુધીની યાત્રા. જ્યારે આપણે આપત્તિ પછી નવેસરથી નિર્માણ કરીએ છીએ ત્યારે જૂની ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ.
આ પ્રક્રિયા સમુદાયની સંવેદનશીલતા ઘટાડે છે અને ચક્રને વધુ મજબૂત બનાવે છે. જો પૂરને કારણે કોઈ કાચું મકાન તૂટી ગયું હોય તો પુનર્વસ હેઠળ નવું મકાન પૂર પ્રતિરોધક બનાવવું જોઈએ. બરોબર. આપત્તિ જીવનચક્ર વળાંક વધુ સારું પુનર્નિર્માણ. આજે આખો ચાર્ટ તમે જુઓ. સમુદાયની કાર્યક્ષમતા, આપત્તિ પહેલાંની સ્થિતિ, વધુ સારું પુનર્નિર્માણ, ઉચ્ચ સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવી, આપત્તિનો આંચકો અને સામાન્ય પુનઃપ્રાપ્તિ, જૂની નબળાઈઓ જાળવી રાખવી. આપણો ઉદ્દેશ માત્ર જ્યાં હતા ત્યાં પહોંચવાનો નથી, પરંતુ ભવિષ્ય માટે વધુ સુરક્ષિત બનવાનો છે. ક્ષમતા દ્વારા જોખમનું સંતુલન, સંકટ, નબળાઈ, જો આખો ચાર્ટ, મજબૂત નીતિઓ અને કાયદા, આધુનિક ટેકનોલોજી અને પૂર્વ ચેતવણી, લોકજાગૃતિ અને તાલીમ. આપણે સંકટના વજનને હળવું કરી શકતા નથી, પણ આપણી ક્ષમતાના બ્લોક્સ ઉમેરીને આપણે સ્કેલને સંતુલિત કરી શકીએ છીએ અને જોખમને શૂન્યની નજીક લાવી શકીએ છીએ. તો ક્ષમતા દ્વારા જોખમનું સંતુલન એ ચાર્ટમાં સમજાયું છે. આપણું લક્ષ્ય એક સજ્જ, સુરક્ષિત અને સ્થિતિસ્થાપક ગુજરાત. સતત જાગૃતતા, રોકાણ તરીકે પ્રશમન, સમાવેશક વિકાસ. આપત્તિઓને આપણે રોકી શકતા નથી, પરંતુ આપણી સજ્જતા અને એકતાથી આપણે તેના પરિણામો ચોક્કસ બદલી શકીએ છીએ. ધન્યવાદ.